તો આ સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સૌથી મોટા સમાચાર મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર સુરતમાં વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે। તો ગૌચરની 100 કરોડની જમીનનો સોદો કરવામાં આવ્યો। 1.70 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ભરી કાચી નોંધ પણ પડી છે, જેમાં ખોટી રીતે 24 કરોડના દસ્તાવેજ પણ કરવામાં આવ્યા। તો અધિકારી અને જમીન માફિયાઓની મિલીભગતથી જમીન વેચાઈ છે। ખોટા ઠરાવો કરી સંસ્થાના પદાધિકારીઓને જમીન વેચી ચેરિટી કમિશનર કે પંચાયતની મંજૂરી લેવાઈ છે કે નહીં તેવા સવાલ ઉઠ્યા છે। તો સુરતમાં વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે। ગૌચરની 100 કરોડની જમીનનો સોદો કરવામાં આવ્યો છે। બારોબાર ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા, ખોટી રીતે 24 કરોડના દસ્તાવેજ બનાવ્યા। તો મગોબના સર્વે નંબર 3 156 પૈકી એકનો વહીવટ કરાયો છે। મૂળ આ જમીન મગોબ સમસ્ત સંસ્થાના નામે હતી, પરંતુ સમસ્તના વહીવટીકર્તા છે રાજેન્દ્રસિંહ ગોહિલ। તો રાજેન્દ્રસિંહ સંસ્થાના અન્ય 5 સાથે મળી જમીન વેચી હોવાનું સામે આવ્યું છે। રાજેન્દ્રસિંહ અને જમીન ખરીદનાર સામે તપાસની માંગ ઉઠવા પામી છે। આ મામલે તપાસ થશે। કેતનસિંહ ગોહિલ અને મહેશ બારોટે જમીન ખરીદી છે। તો સ્થાનિક અને ગાંધીનગરના અધિકારીઓની શંકાના ઘેરામાં દસ્તાવેજમાં એકમાં મબોગ ગામના 7/12માં ઢોર ચરણનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે। તો કૌભાંડમાં 5 કરોડની લાંચ લેવાનો ગ્રામ્યજનોએ આક્ષેપો કર્યા છે। બીજી તરફ એક બાદ એક નવા કૌભાંડો સામે આવ્યા છે। વધુ એક જમીનનું કૌભાંડ સામે આવ્યું। સુરતની આ ઘટના ગૌચરની 100 કરોડની જમીનનો બારોબાર સોદો કરવામાં આવ્યો છે, જેમાં ખોટી રીતે દસ્તાવેજો બનાવવામાં આવ્યા હતા। અધિકારી અને જમીન માફિયાઓની મિલીભગતથી જમીન વેચાઈ છે।